એક દિવસનો સમય છે. છપૈયામાં ભગવાન વાસ કરીને રહ્યા છે. માતા પિતાને ભગવાન સુખ આપી રહ્યા છે. એમાં ધર્મને આંગણે એકવાર ખેલ રચાયો છે. કયો ખેલ? સખા સાથે ઘનશ્યામજી ખેલ જોવા માટે બેઠા છે. તો કયો ખેલ હતો? નટ રમવા માટે આવ્યા હતા. જો અહીંયા ચરિત્ર છે. નટ રમે છે. મહારાજે અમદાવાદમાં કાળુપુર મંદિરે જ્યાં આપણે દરવાજામાં પ્રવેશ કરીએ, છત્રી છે. ઈ છત્રી છે, ઈ જગ્યાએ ભગવાને નટ રમાડ્યા હતા. ઈ ચરિત્ર અહીંયા છે. અને એમાં કડી લખી છે, જેમ નટ ચડે વળી વાસડે, જોવા આવે સગડું ગામ, પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. નટ વાસડા ઉપર ચડે એને આપણે જોવાય, પણ ઈ ક્યાંય ન જોવે. એની કોઈ સામું જોવાય નહીં કેટલા એવા છે ને કોણ બેઠું છે. તો નીચે પડી જાય. એની ઉપરથી મહારાજે ભક્તોને ઉપદેશ આપ્યો, આપણે ભક્તિ માર્ગની અંદર ચાલ્યા છીએ, જગત સામે ન જોવાય. આપણે તો ભગવાન સામે દ્રષ્ટિ રાખીને ભક્તિ માર્ગમાં આગળ વધે જવાય. નટનું દ્રષ્ટાંત આપીને મહારાજે સમજાવ્યું છે. નટ રમવા માટે આવ્યા છે. ઘનશ્યામજી જોવા માટે બેઠા છે. ઘણા બધા જોવા માટે બેઠા. ઘણી પ્રકારની રમતો નટે રમી છે. બધા રાજી થયા છે. ઘણી વાર સુધી રેમા પછી મોતીરામ મામાએ અને ધર્મપિતાએ બંનેએ શીખ આપી છે. નટને રાજી કર્યા છે. કેમ કે એને આજીવિકા જ એ કહેવાય. પછી ત્યાંથી પિરોજપુર ગામ ગયા છે નટ રમવા માટે. ઘનશ્યામ કે હાલો મિત્રો, આપણે પિરોજપુર ગામ નટ જોવા જઈએ. આંગણે રેમા તોય જોયા. વળી પિરોજપુર જોવા માટે જવાની ઈચ્છા થઈ છે. ત્યાં આનંદ રવાડીને ત્યાં નટ રેમા છે. ત્યાં ઘનશ્યામ જોવા ગયા. ઘણી વાર સુધી ત્યાં ઊભા રહ્યા. પછી સખા સહિત ભગવાન ચાલ્યા તે સોનીને બગીચે ગયા છે. ત્યાંથી ચાલ્યા તે દુંદ તિવારીનો કૂવો હતો. એનું નામ હતું બહિરિયો કૂવો. ત્યાં ઘનશ્યામ સખા સહિત ગયા છે. કૂવા ઉપર બધા પાળે બેઠા છે. કૂવાની બાંધેલો કૂવો હતો. આનંદથી બધા મોજથી વાતો કરે છે ને, એમાં કોઈને ખબર ન રહી ને. અંધારાનો સમય, કોઈને યાદ નહીં. અને ઈચ્છારામ ઘનશ્યામની સાથે હતા. ઈચ્છારામ નાના હતા એટલે રમતા રમતા કૂવાની અંદર પડી ગયા છે. ત્યારે એક જુડાવર નામના વણિક હતા. એનો દીકરો પણ સાથે હતો. એને એકદમ જોરથી ચીસ પાડીને કીધું, એલા એ સાંભળો સાંભળો બધાય, ઈચ્છારામ પડી ગયા, ઈચ્છારામ કૂવામાં પડી ગયા. હે હરિકૃષ્ણ, એ ઘનશ્યામ, એ ઘનશ્યામ, આમ હાથ પાડવા માંડ્યા. ઈચ્છારામ કૂવામાં પડ્યા. એમ જ્યાં સાદ સાંભળ્યો ને ઘનશ્યામે, ત્યાં તો કૂવાની પાળે બેઠા બેઠા જ ઘનશ્યામે ખેલ કર્યો છે. કેવો ખેલ કર્યો? કૂવા સામી દ્રષ્ટિ કરી જોયું, પાણી પાતાળે સમાય ગયું. કૂવા સામી દ્રષ્ટિ કરી જોયું, પાણી પાતાળે સમાઈ ગયું. કૂવામાં ઈચ્છારામજી તરત ને તરત બોલ્યા, ઘનશ્યામભાઈ સાંભળો, મારું શરીર તો સાજું જ રહ્યું છે, મને કાંઈ વાગ્યું નથી, હું પડ્યો પણ મને કાંઈ ઈજા નથી. કૂવામાં એક ટીપું પાણી નથી રહ્યું. પડ્યા ને ત્યારે પાણીનો ભરેલો કૂવો હતો. પડે ત્યારે અવાજ થાય ને, બફાંગ દઈને અવાજ થયો. પડ્યા થઈ. અને જો પડ્યા પછી પાણી રહેવા દે ભગવાન તો ઈચ્છારામ ડૂબી જાય. એટલે ભગવાને કેવી કૃપા કરી, ત્યાં બેઠા બેઠા હાથ લાંબો કરીને ભગવાને પાણીને પાતાળમાં હમાડી દીધું. એટલે ઈચ્છારામ સીધા તળિયે પલાઠી વાળીને બેસી ગયા. આપણે બેઠા એમ તળિયું આવી ગયું સીધું. નહીતર પાણીથી ભરેલો કૂવો હોય, પડે ત્યારે વાગે નહીં. એટલે ભગવાને પાણી રહેવા દીધું.
ડૂબે નહીં એટલે પાણી અદ્રશ્ય કરી દીધું. કેવી ભગવાન રક્ષા કરે છે. તરત જ પાણી તળિયે વહી ગયું, ઈચ્છારામ ડૂબા નહીં. ભગવાને પાણી સમાવી દીધું એટલે નાના ઈચ્છારામજીને વાગ્યું નથી, શાંતિથી રમે છે. કીધું ભાઈ મને જરાય વાગ્યું નથી, હું તો તળિયે બેઠો બેઠો રમું છું. આમ વાત કરે છે ને ત્યાં તો સપૈયામાં વાયુ વેગે ધર્મદેવને વાત મળી ગઈ. ઈચ્છારામ કૂવામાં પડી ગયા. દોડા દોડ કેટલાય માણસોને લઈને આવ્યા. ઘનશ્યામને પૂછવા માંડ્યા ઈચ્છારામ ક્યાં છે, ઈચ્છારામ ક્યાં કૂવામાં પડી ગયા. ત્યાં તો સાદ સાંભળીને કૂવામાંથી ઈચ્છારામજી બોલ્યા દાદા દાદા હું કૂવામાં પડ્યો છું પણ હું હાવ કુશળ છું. ઘનશ્યામભાઈની કૃપાથી મને સેજ પણ વાગ્યું નથી, ચિંતા કરતા નહીં, હું આનંદમાં છું. આમ ઈચ્છારામ જ્યાં બોલ્યા ને બધાને આનંદ થયો. પછી ઘનશ્યામે વળી ચરિત્ર કર્યું. કુવાન ભાળે બેઠા બેઠા હાથ આમ કરીને આમ લાંબો કર્યો ને, જેમ ટીવીનું એરિયલ વધે ને એમ હાથ વધ્યો. ટર કરતા હાથ લાંબો થયો. જેટલો કૂવો ઊંડો હતો ને એટલો હાથ ઊંડો હાથ ગયો. ઈચ્છારામને તળિયેથી પકડીને હાથ ટૂંકો કરી લીધો. પાછું એરિયલ કેમ આમ ભેગું થઈ જાય એમ ભગવાને પાછો હાથ ટૂંકો કરીને ઈચ્છારામજીને કાંઠે બેસાડી દીધા. લ્યો ઈચ્છારામજી બહાર આવી ગયા કૂવામાંથી. બધાને આનંદ થયો અને આશ્ચર્ય પણ થયું છે. હાથ લાંબો કેવડો છો, બધાય નજરે જોયું. આવી લીલા ભગવાન હાલતા કરે છે, કાંઈ વાર જ નથી. પછી બંને કુંવરને સાથે લઈને ધર્મદેવ પોતાને ઘેર આવ્યા છે. આવા ચરિત્રો ભગવાન અપાર અપાર કરી રહ્યા છે. સર્વને ભગવાન સુખ આપે છે. આ ચરિત્ર સાંભળી આપણે પ્રાર્થના કરીએ. આપણે બીજું આપણા હાથમાં કાંઈ નથી પ્રાર્થના સિવાય. આપણે ચરિત્રની સાથે સાથે દરરોજ પ્રાર્થના કરીએ છીએ ને, તો આ ચરિત્રમાં જે પ્રાર્થના કરવાની ને એ આપણે મનોમન કરી લઈએ કે હે પ્રભુજી આ જગતમાં અમે પણ તમને પામવા માટે નીકળ્યા છીએ. તો એટલા બધા મથીએ છીએ, જન્મો જન્મથી વલખા મારીએ છીએ તમને પામવા. એક એક જન્મમાં ક્યાંક ને ક્યાંક ખામી રહી જાય છે, એટલે જ પાછું વારે વાર આવવું પડે છે. એટલે હે પ્રભુજી કામ ક્રોધ લોભ માન આ બધા ઉપસવાના કૂવામાં અમે પડી જઈએ ને, તો હે ઘનશ્યામ દયા કરજો. ઈચ્છારામજીને જેમ દયા કરીને એની ઉપર વાગવાય ન દીધું ને હાથ લાંબો કરીને બહાર કાઢી લીધા, એમ અમને આ કોઈ પ્રકારના કૂવામાં પડવા દેતા નહીં, અમને પણ કાઢી લેજો. આમ ભગવાનને પ્રાર્થના કરવાની ઉપસવાના કૂવામાં. એટલે આપણે મોટાઈ મળે, આપણને આમ મળે, આપણે આમ થાય, અભિમાન હોય, આ બધા રૂપી કૂવા છે. આ બધા એક એક કૂવા છે, એક કૂવો જ નથી. અંદર કેટલાય કૂવા આપણી અંદર રહ્યા છે, એની અંદર જ આપણે ડૂબકા ખાઈએ છીએ. એની અંદરથી અમને કાઢી લેજો એવી મહારાજને પ્રાર્થના કરીએ. ભગવાનને કહીએ કે અમે ઈચ્છારામજીની જેમ તમારા જ છીએ. જેમ ઈચ્છારામજી તમારા ભાઈ હતા તો અમે તમારા ભક્તો છીએ. અમને પણ અંધારા કૂવામાંથી બહાર કાઢજો. આ સંસાર રૂપી અંધારો કૂવો છે, એમાં જન્મો જન્મથી ડૂબકા મારીએ છીએ. હવે તો અમને પાર ઉતારો. થાકી ગયા, હવે થાક્યા છો? થાક્યા હોય તો જ કહેવાનું હો, નહીતર નહીં. ન થાક્યા હોય ને પરાયણની પ્રાર્થના તો પછી એવી બધાને જોડાવું છે એવું કાંઈ નહીં હો આમાં, ફરજિયાત. આ તો અહીંથી પ્રાર્થના થતી હોય, જેના હૃદય લાગી જાય એને લગાડી દેવાનું. નહીતર કહેવાનું બાપા આપણે તો હજી ડૂબકા ખાવા છે, હમણાં આપણે કાયમ જ બારો હમણાં નીકળવું નથી, બહુ મજા હશે, ખાધે પીધે હજી સુખી, ક્યાંય હજી ઘરમાંથી અપમાન નથી થતું. નહીતર એમ કે કાઢો બહાર. એટલે ભગવાનને કહીએ કે હે પ્રભુ અમને સ્વીકારી લેજો, તમારાથી શું ન થાય. ખાલી સેજ આમ હાથ કરો ત્યાં જો ઈચ્છારામજી બહાર આવી જતા હોય તો અમારા અંતઃશત્રુ બધા કૂવાની અંદર કેટલાય છે, એને એક એકને ખેંચી ખેંચીને બહાર કાઢી લ્યો ને, એટલે અમે શાંતિથી ભજન કરી શકીએ. અમે ક્યારેક આ મોહ માયા રૂપી કૂવામાં પડી જાય ને તો હે ઘનશ્યામ પ્રભુ દયા કરજો અમારી ઉપર.
અંદર ડૂબકા ખાવા દેતા નહીં, હાથ લાંબો કરીને બચાવી લેજો, કેમ કે અમે જીવ છીએ, તમે જગદીશ્વર છો, અમારાથી ક્યાંક ભૂલ થઈ જાય, આ જગતની અંદર અમે રહીએ છીએ માયાના પ્રવાહમાં, એટલે અમે ક્યારેક પડી પણ જઈએ તો પડ્યા રહેવા દેતા નહીં, કાઢી લેજો. આમ ભગવાનને કહીએ કે માયામાંથી અમને બહાર કાઢી લેજો. આવી ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ અમે તમારા છીએ, તમારે શરણે છીએ, હે પ્રાણનાથ, અંતે તો તમે જ અમારી અંતિમ મંજિલ છો. ભગવાન એને શરણે આપણે છીએ ને, તો પ્રેમાનંદ સ્વામીએ ભગવાનના શરણાગતિનું સરસ મજાનું કીર્તન લખ્યું છે કે હે ભગવાન, હું તમારે શરણે છું, શરણાગતને તમે પાળજો, તમારા જાણીને અમને સંભાળી લેજો. એવી પ્રાર્થના આપણે પ્રેમાનંદ સ્વામીની સાથે આપણે પણ કરીએ. સાધન બલ વચન ચાતુરી, નહીં સાધન બલ વચન ચાતુરી, નહીં સાધન બલ વચન ચતુરી, નહીં સાધન બલ વચન ચતુરી, એક ભરોસો ચરણે ગિરધારી, રસિયા હૈ તો શરણ તિહારી, રસિયા હૈ તો શરણ તિહારી, કડવી તુંબરિયા મેં તો નીચ ભૂમિ કી, કડવી તુંબરિયા મેં તો નીચ ભૂમિ, કડવી તુંબરિયા મેં તો નીચ ભૂમિ કી, કડવી તુંબરિયા મેં તો નીચ ભૂમિ કી, ગુણ સાગર પિયા तुम ही सवारी, रसिया मैं तो शरण तिहारी, रसिया मैं तो शरण तिहारी. હે ભગવાન, હું તમારે શરણે છું, તમારો જાણીને મને સંભાળી લેજો. એવી પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના છે. मुझ जग जानी संभालूंगी प्रीतम, मुझ जग जानी संभालूंगी प्रीतम, निज जग जानी संभाल
પ્રેમાનંદ સ્વામીએ ભગવાનની શરણાગતિના મરજી જાણીને પ્રાર્થના કરી. પ્રેમાનંદ સ્વામીના કેવા શબ્દો છે, હું તમારે શરણે છું, નિજ જન જાની સંભાળોગે પ્રીતમ. હે ભગવાન, હું તમારો છું, તમારો જાણીને મને સંભાળી લેજો. એવી પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના. આપણે પણ ભગવાનને શરણે છીએ, ભગવાનને આપણે પણ પ્રાર્થના કરવાની. પ્રાર્થના ભગવાનને આપણે કર્યા જ કરવાની, આજ કરી કાલ નહીં કરવાની એવું નહીં. હાલતા ચાલતા આખો દિવસ પ્રાર્થનામાં જ હોઈએ. એટલે ભગવાનની અંદર આપણે ભગવાનમાં રહી શકીએ. એવી આ સરસ મજાની નાનકડી એવી લીલા પણ આપણે ભગવાનમાં કેવી રીતે મનને જોડવું એ સમજાવતી આ લીલા છે. લીલા લાગે સરળ, પણ એનો સાર એટલો છે, જેમ ઈચ્છારામજીને કૂવામાંથી બહાર કાઢ્યા એમ અમને માયાના કૂવામાંથી બહાર કાઢજો, આટલું જ સમજવાની વાત. એવી ભગવાનને આપણે આ લીલાના માધ્યમથી પ્રાર્થના કરી. ત્યાર પછી એવી બીજી એક લીલા છે, વાસ ભગવાને ખેંચીને બહાર કાઢ્યો. આપણે ઓછી સાંભળેલી હોય આ લીલા, એટલે આપણને લાગે નવી, પણ કરેલી છે ભગવાને. જો ભગવાનની જ લીલા છે બધી. હે સુવાસીની ત્યાં કેવા લાગ્યા ને સુણતા સર્વ સમાજ, ઘર સુધરાવા માટે લાવો હે વાસ જઈને આજ. ઘર સુધરાવવા માટે એટલે એક વખત સુવાસીની ભાભીએ રામ પ્રતાપભાઈને એમ કીધું, ઘર સાફ કરવા માટે મોટો વાંસ જોઈએ છે. વાંસડો કહેવાય ને, પહેલાના જમાનામાં નળિયાવાળા મકાન, કાચા મકાન એટલે માટી બહુ હોય, એટલે હાવણી અંદર ભરાવીને વાંસની અંદર ઊંચો કરે ને પછી આમ પાડવાનું હોય ને, રસ પાડવા માટેનો વાંસ. એટલે મોટા વાંસની જરૂર છે, વાંસડાની. જોતો છે તો જંગલમાંથી કાપી આવી ગયો. ભક્તિ માતા કે હા બરાબર કહે છે સુવાસીની, જરૂર છે. ઘરમાં ઘણી વખત મોટો વાંસ ન હોય એટલે ઉપરથી રજ હેઠી આવતી નથી. એટલે સુવાસીની ભાભી અને ભક્તિ માતા બંને વાત કરી. પછી રામ પ્રતાપભાઈ ઘનશ્યામને સાથે લઈને મોતીરામ મામાનું ગાડું લઈ અને ધર્મદાદાને પણ સાથે લઈને ઉપડ્યા વાંસ લેવા. બધા ગયા હો, કેવડો જોતો હશે. બધા સાથે જ જાતા. તમે જોવો આ બધી લીલામાં બંને દીકરાની સાથે ધર્મદેવ જાતા, ક્યારેય એકલા નહીં. નાનું એવું ક્યાંક કામ હોય, જરૂર ન હોય તોય બે દીકરાને સાથે જ રાખે. શીખવાનું, શીખવા મળે એવું છે ને. પરિવારમાં બધાય સાથે જ, જો જમવા બેસે ને તો બધાય સાથે જ આવે, પછી જ બેસે. એવી જ રીતિ આ ધર્મદેવના ઘેર હતી. એવી આપણે પણ શીખવી હોય શીખી શકાય હો. ઘરના સભ્યો આવે પછી આપણે એક સાથે જમવા બેસશું કે એ તો આવવું હોય તે આવે, આપણે શું એનું કાંઈ ઠેકાણું નહીં. ક્યારે આવે, 2 વાગે આવે, આપણે શું ભૂખ્યું રહેવું? એમ કરીને બાયું તો એનું કામ કરી લે. અત્યારના જમાના પ્રમાણે એમે થાય, પતિવ્રતાપણું હવે હાલે નહીં, બહુ વહી ગયું. એટલે રામ પ્રતાપભાઈ તો ગાડું જોડાવીને ધર્મદાદાને બધાય સાથે વાંસ લેવા માટે ગયા છે. નરેચા ગામની વચ્ચે થઈને આગળ ચાલ્યા. સન્માનસિંહ રાજાની સુંદર મજાની હવેલી આવી છે, એની પાસે થઈને પસાર થયા. ત્યાં કલ્યાણ સાગરને તીરે ગયા છે. કલ્યાણ સાગરથી ઉત્તર દિશામાં એક વાંસનું આખું વન હતું. લ્યો, ઉત્તર દિશામાં એને રામ પ્રતાપજી કપાવીને ગાડા ભરે છે. એક વાંસ નહોતો લેવો, પછી જાજા લઈ લેવાય ને, ઘરમાં પડ્યા રહી. કળ બળથી સારું કામ કરે છે. ત્યાં ઘનશ્યામજીએ એક ચરિત્ર કર્યું. 30 વામનો વાસ છે એક, અતિ ઊંચો વિશાળ વિશેક. એવો વાસ જોઈને મોહન ઉપાડી લેવા ધાર્યું છે મન. 30 વામનો. વામ એટલે શું કહેવાય? વામે યશ સ્થિતા રાધા. પેલો શ્લોક આવે ને, વામ એટલે
જેના ડાબા હાથ બાજુ રાધિકાજી રહ્યા છે, એટલે વામ એટલે હાથ. 30 હાથ લાંબો વાંસ હતો, પોળો. ઈ વાંસ લેવાની ઈચ્છા થઈ છે. ઈ વાંસ લેવા માટે ગયા છે ને પછી ત્યાં ગયા, પણ બહુ મોટો હતો એટલે ઉપડે નહીં અંદરથી. તો ભગવાને કેવી લીલા કરી, સૌને દેખતે દીન દયાળે મૂળે માતી ઉકેડ્યો તે કાળે. હો સૌને દેખતે દીન દયાળે મૂળે માંથી ઉપાડ્યો તે કાળે. એક ડાબે કરે કે લીધો, એક ડાબે કરે ખેંચી લીધો. વાલે શકટમાં મૂકી દીધો. વાલે શકટમાં મૂકી દીધો. ઓ મહાકઠણ વજ્ર સમાન, ગણો ગંભીર ને બોજવાન. ઓ મહાકઠણ વજ્ર સમાન, ગણો ગંભીર ને બોજવાન. પાસ પાડ્યો છે જેની વાર, જરા કંપ થયો છે અપાર. ઓ જરા કંપ થયો છે. અપાર. બધાય બાળેને એમ મૂળમાંથી વાંસ ભગવાને ઉપાડ્યો. ડાબે હાથે એક જ હાથનો ઉપયોગ કર્યો છે, બીજા હાથનો તો ભગવાને ઉપયોગ ન કર્યો. 30 હાથ લાંબો વાંસ હોય એ એક હાથે કોઈ દી ઉપડે? એ પાછા પૃથ્વી મૂળિયા નાખેલા હોય, એમને હેઠો પડ્યો હોય તોય ઠીક. ભગવાને ખાલી ડાબો હાથ અડાડ્યો ને, ડાબો હાથ અડાડ્યો ત્યાં ખેંચાઈ ગયો અને શકટમાં ગાડામાં મૂકી દીધો. મહાકઠણ વજ્ર સમાન ઉપાડ્યો. ત્યાં તો વાંસ જ્યાં ઉપડ્યો ત્યાં તો ધરતીકંપ થયો હોય એવો તો અવાજ થયો. એટલો બધો શબ્દ વ્યાપો વ્યોમ મોજાર, આકાશમાં એનો શબ્દ ગયો છે. આ રીતે આખી પૃથ્વી દંડણી ગઈ છે. ત્યારે સન્માનસિંહ રાજા તો દોડીને જોવા માટે આવ્યા. સાથે એક ઓરી પાંડે કૃપારામ કરીને હતા, એ પણ સાથે આવ્યા. પ્રશંસા કરવા માંડ્યા, ધન્ય છે ઘનશ્યામ, તમારા બળને ધન્ય છે હો. આવડો મોટો વાંસ એક હાથે ઉપાડી નાખ્યો. તમારું બળ તો કોઈના હારે આવે એવું નથી. તમે તો બળિયા છો, વિશાળ ગગનચુંબી આ વાંસ. વાહ વાહ, વીર છો તમે. બહુ સન્માનસિંહ રાજાએ વખાણ કર્યા છે. એમ કહીને નમસ્કાર કરીને બધા ઘેર ગયા છે. વળી આપણે ભગવાનને પ્રાર્થના કરવી હોય તો કરી શકાય કે નહીં? હે ભગવાન, તમે ધરતીમાંથી મોટો વાંસ બહાર ખેંચીને કાઢ્યો, એમ અમારામાં ઘૂચી ગયેલા ક્રોધરૂપી, કામરૂપી, લોભરૂપી, અહંકાર રૂપી વાહડાઓને ખેંચી ખેંચીને બહાર કાઢી નાખો ને. તમારે શું વાર લાગે? ડાબે હાથેથી એક જ હાથનો ઉપયોગ કરો તોય નીકળી જાય. અનંત જન્મથી તમે આમે અમારી જ સેવા કરો છો ને, તો આ જન્મે તો અમારી સેવા કરીને અમને બહાર કાઢો. અમે તમારી વસ્તુ છીએ. જેની વસ્તુ જે હોય એ જ વસ્તુને એ સાચવે ને. જુઓ, આપણું ખેતર હોય તો આપણા ખેતરને આપણે જ સાચવવું પડે કે બાજુવાળા સાચવે? નીંદવું પડે, ચાહ નાખવા પડે, ખાતર ભરવું પડે, વાવવું પડે. આપણું ખેતર આપણે જ સાચવવું પડે. આપણો અરીસો હોય અને આપણે જ સાફ કરવો પડે કે બીજા કોઈ બહાર ગામ ના કરી જાય? ઘરનો અરીસો હોય અને આપણે જ સાફ કરવો પડે ને. તો ભગવાનને કહીએ એમ પ્રભુ અમે તમારા છીએ, તો તમારે જ અમને સાફ કરવા પડે ને. અંતઃશત્રુથી અમે ભરાયેલા છીએ, તમે અમને સાફ કરી દો. જરાક વાહડાને અડો ત્યાં અંતઃશત્રુ રૂપી એક એક વાહડા અંદર મૂળિયા નાખી ગયા છે, નીકળે એમ જ નથી. તમે જો કૃપા કરો ને તો થાય એમ છે, બાકી અમારામાંથી તો આ અંતઃશત્રુ રૂપી મૂળિયા નાખેલા એક એક મોટા જબરજસ્ત વાંસ છે. એ ઊંડા મૂળિયા વાળા છે, એ અમારાથી ન નીકળે. બાહુબળથી કઈ કામ થાય એમ નથી. તમે કૃપા કરો. આ વખતે આમે તમે કૃપા સાધ્ય જ થયા છો, અમારી ઉપર સહેજ કૃપા કરી દો ને, ખેંચી લ્યો ને દોષોને. આમ તો અમને પાછા ગમે બહુ,
કાઢવા ગમતા નથી અમને, પણ તોય તમે કૃપા કરીને કાઢી નાખો. અમને ઘણીવાર ક્રોધ ગમતો હોય, અમને અમારા શત્રુ વાલા લાગતા હોય, પણ તોય અમે તમને પ્રાર્થના કરીએ છીએ, દયા કરીને કાઢી નાખો. અમને ગમે નહીં ને તોય. ઘણીવાર મરવું ગમતું નથી તોય નથી જવું પડતું. નથી જ જવું ને, અહીંથી કોને જવું ગમે છે? મૂળિયા નાખી જ લીધા છે આ પૃથ્વી પર આપણે, તોય નથી જવાનું. એમ અમને કાઢો એ ગમતું નથી તોય કાઢી નાખો. એવી અમે ભલામણ તમને આજના દિવસે કરીએ છીએ. કરી કે નહીં? બહુ નથી લાગતું કરી તો જાણે આપણામાંથી ગયા એક એક વાહડા નીકળી ગયા બારા. મોતી ત્રવાડી, રામ પ્રતાપભાઈ બધાય પછી ગાડામાં વાંસ મૂકીને લાવ્યા ને ચપૈયા આવ્યા ને માતા રાજી થયા ને મોટો વાંસ આવ્યો એ ઘર સાફ કરવા માટે ઉપયોગમાં લીધો. આવી અદ્ભુત વાંસ ખેંચાની નાની એવી લીલા, એના માધ્યમથી આપણે ભગવાનને પ્રાર્થના કરી. ત્યાર પછી વળી એક જ સમયે ધર્મદેવ શરણામ ગંજે જાવું એવ કાંઈ કામ પ્રસંગે ઉમંગે થયા તૈયાર રૂડે રંગે. બાજુમાં શરણામ ગંજ ગામ છે, પાછળ ગંજ આવે, એક એક ગામની પાછળ લોહ ગંજરી, શરણામ ગંજ આવા નામ છે સપૈયાના આજુબાજુના. ધર્મદાદાને ક્યાંક કામ પ્રસંગ હશે એટલે શરણામ ગંજ ગામ જવાનું થયું. તૈયાર થયા રામ પ્રતાપભાઈ. ઘનશ્યામને એમ કહે છે, ઘનશ્યામ તમે દાદાની સાથે જાઓ, એકલા જાય છે ને એટલે તમારે જવાનું છે. ત્યારે ઘનશ્યામે શું કીધું, તમે જાઓ, મારે નથી જવું. કાલ કયો ને તો જાય, આજ તો મારે નથી જવું. કોઈ દી ના ન પાડે. આજ શું છું, ક્યારેક કેમ કરે, લીલામાં બધું આવે, ભગવાનની લીલા એવી. મોટા ભાઈ આજ તમે જાઓ. ત્યારે મોટા ભાઈ કે મારે 3 વાગામાં જવાનું છે કામ પ્રસંગે, તો તમે જાઓ તો બહુ સારું. ઘનશ્યામ કે મારાથી જ નહીં જ જવાય, કાલ કયો જ જાય, આજ નહીં. પણ વાલમજીને મોટા ભાઈની બીક લાગી. મેં ના પાડી છે ને રખે ને મોટા ભાઈ ખીજાશે ને મારશે તો ધાર્યું કર્યું નથી ને, એટલે મોટા ભાઈનો મગજ હમણાં જશે અને મને મારશે તો, ખીજાશે તો. આમ સંકલ્પ કરીને ઘનશ્યામ બીકમાં છાના માના તૈયાર થઈને નારાયણ સરોવરે ઉપડી ગયા એકલા. હો, કોટી બ્રહ્માંડ ને જે કંપાવે, મોટા દિગ્ગજને જે ડરાવે. મોટા આખા બ્રહ્માંડને જે આમ ખાલી સંકલ્પ કરે ને ત્યાં હલબલાવી નાખે એવી જેનામાં તાકાત, હાથીઓ હોય મોટા મોટા એને ડરાવી દે એવા ભગવાન ક્ષણ માત્રમાં પ્રલય કરે છે. મોટા ભાઈની ધાસ્તી ધરે છે. આવા ભગવાન એ મોટા ભાઈથી બીવે છે. કોઈ કાળ થરથર જેનાથી ધ્રુજે, સૂર્ય ચંદ્ર ઇન્દ્ર બ્રહ્મા બધા એના આજ્ઞામાં હાથ જોડીને ઊભા હોય, ઈ પુરુષોત્તમ નારાયણ આજ ભાઈથી બીવાની લીલા કરે. આ તો મનુષ્ય લીલા, એના મર્મને કોઈ ન જાણી શકે. નારાયણ સરોવરે ઘનશ્યામ ગયા, ભાઈ પકડવા પાછળ ગયા. ખબર પડી ભાઈ આવે છે એટલે વાલો મારો સુંદર શ્યામ મુઠ્ઠીયું વાળીને ભાગ્યા. ધ્યાન કરજો, ભગવાન મુઠ્ઠીયું વાળીને દોડે છે. એવી છબીને આપણે હૃદય પટલમાં યાદ કરીએ, ઉતારીએ. ભગવાન કેવા દોડતા હશે. નારાયણ સરોવરથી દોટ મૂકી હવે ક્યાં જાય છે એ આપણા મનને પાછળ પાછળ દોડાવવાનું. ચરિત્રની પાછળ મનને જો જોડી દઈએ ને તો ભગવાનની સાથે જ છીએ. જો થોડાક પાછળ રહી ગયા તો ખબર ન રહી ક્યાં પહોંચ્યા મહારાજ. ભગવાન રામ પ્રતાપભાઈએ વિચાર કર્યો, ભાઈને લીધે મારો લાલ દોડે છે, હવે મારે જવું નથી. વધારે દોડશે ને વધારે શ્વાસ ભરાશે, માટે પાછા વાળા વળશે નહીં. અત્યારે તું પાછો વળી જાવ એમ વિચારીને રામ પ્રતાપભાઈ નારાયણ સરોવરથી પાછા વળી ગયા. પછી ઘનશ્યામજી તો ગાય ઘાટે પહોંચી ગયા. ગાય ઘાટ જોયો? ગૌઘાટ. ગાય ઘાટ નામનું ગામ, વિશ્વામિત્રીનો કાંઠો, એને ગાય ઘાટ કહેવાય. આપણે પણ ત્યાં સ્નાન કરી આવવાનું. ગાય ઘાટનું નામ આવે ને ત્યાં એક ડૂબકી આમ કરી નામ, કાંઈ વાર ન લાગે. મનને વાયુના જેવો છે વેગ, એનું મારે શું કરવું.
મનનો વાયુના જેવો વેગ. બધા કરતા પહેલા કોણ પહોંચે એટલો વેગ છે મનનો. એટલે તરત ને તરત ડૂબકી લગાવી લેવાની જે નદીનું નામ આવે ને ત્યાં. અને માનસ ધ્યાન, માનસ સ્નાન બધું મનથી કરી લેવાનું. રૂપિયાનો ખર્ચો નહીં, સમય ખોટી થાય નહીં, કાંઈ વાંધો નહીં, ગળદી સહન કરવી નહીં, ભૂખ્યું રહેવાનું નહીં. ટાઢે સાંયે બેઠા બેઠા માનસ યાત્રા થાય. આજ તો સપૈયાની યાત્રા કર્યા કરવાની. જ્યાં ભગવાન જાય ને ત્યાં આપણે સાથે. ભગવાનની જાય છે. ગાય ઘાટે પહોંચ્યા. કોને ઘેરે? ગાય ઘાટે મામા રહેતા હતા, સુબોધ મામા. સુબોધ મામાને ઘેરે ઘનશ્યામ પધાર્યા. મામાને ઘેરે તો ઘનશ્યામ ગયા એટલે મામી તો રાજી થઈ ગયા. આવો આવો ભાણાભાઈ, આવો આવો. ઘણા દિવસથી આવ્યા નહોતા. આમ ક્યારેક આવતા રહેતા હોતો કે એટલે તો આવ્યો આજ. આવું ક્યાંક હોય તે આવવાનું થાય. અમથું કાંઈ આવવા મળે નહીં. મોટા ભાઈ ખીજાય ત્યારે ક્યાં જાવું? ત્યારે તમારું ઘર હોય અમારે. આમે તમે જોજો, નાના હોય ત્યારે રિહાય ત્યારે ક્યાં જાય? મામા ને માસીને ઘેરે. ભાગીને ક્યાં વૈયા જાય કે ક્યાંક જાવું છે ત્યારે મામા ને માસી બે ઘર હોય. એ હાસવી લે ભાણાભાઈને. ભાણાભાઈને સન્માન મામાને ઘેરે બહુ હોય, હાચવે બહુ, એટલે બહુ ગમે. ઘર કરતા વધારે હાચવે ને ભાણાભાઈ ને ભાણીબેન બધાને હો. એટલે ઘનશ્યામ પ્રભુ તો પ્રવેશ કર્યો ઘરની અંદર. એટલે મૂર્તા મામીએ કીધું આવો આવો ભાણાભાઈ બેસો. કેમ આવ્યા એવું કઈ પછી પૂછ્યું નથી. બેસાડી દીધા. મામી તો રસોડામાં થાળ કરવા માંડ્યા ને રસ રોટલીની રસોઈ તૈયાર કરી. બનાવો તે આપણે બેઠા બેઠા એ રસ રોટલી આપણે તરત તૈયાર થઈ જાય. તૈયાર થઈ ગયું એટલે હાથ પાડીને કીધું હરિકૃષ્ણ ભાણાભાઈ આવો આવો જમવા માટે પધારો ને તમારા મામાને બોલાવતા હો. આમ કીધું. મામા બહાર બેઠા હતા ત્યાંથી બોલાય એવા હાલો મામા જમવા. મામા ભાણેજ બંનેને પાટલા ઢાળી દીધા અને જમવા બેસાડ્યા. પહેલાના જમાનામાં એવું હતું ને, પાટલા ઉપર બેસવાનું, અમે બીજા પાટલા ઉપર વસ્તુ મૂકવાની. થાળીનો બહુ ખર્ચો નહોતો. એક પાટલે કેટલાય સમજી જાય, મોટા પાટલા હોય ને તો. બંને જમવા બેસી ગયા છે. ભગવાન જમી રહ્યા છે. જમો હરી રસ રોટલી પ્રીતે રે, જમો હરી રસ રોટલી પ્રીતે રે, જમો હરી રસ રોટલી પ્રીતે રે, જમો જમાડો કોળિયાને જમાડો પ્રીતે રે, જમાડે મૂરતા મામી પ્રીતે, જમો હરી રસ રોટલી પ્રીતે રે, જમો હરી રસ રોટલી પ્રીતે રે, મામીનો ભાવ ગણો ભારી રે, મામીનો ભાવ ગણો ભારી રે, ભાણાભાઈને સાચવે અતિ સારી રે, ભાણાભાઈને સાચવે અતિ સારી રે, દોડી દોડી પ્રભુ મામાને ઘેર જાય, જમો હરી રસ રોટલી પ્રીતે રે, જમો હરી રસ રોટલી પ્રીતે રે, મામાને મામી હોશે હોશે જમાડે, મામાને મામી હોશે હોશે જમાડે, આપણે પણ હોશે હોશે જમાડીએ, આપણે પણ હોશે હોશે જમાડીએ, ઉદરદી ભાવના ભૂખ્યા ભારી, જમો હરી રસ રોટલી પ્રીતે રે, જમો હરી રસ રોટલી પ્રીતે રે, જમો હરી રસ રોટલી પ્રીતે રે. કોળિયા દઈ દઈને આપણે જમાડી દેવા ભગવાનને. આપણા મહેમાન છે આ ભગવાન. ઘડીક મામી બની જવાનું. પ્રભુ તો જમવા માટે બેસી ગયા. જમવાનું ચાલુ છે. હવે છપૈયામાં શું થયું?
તો છપૈયાની અંદર માતાને ચિંતા થઈ, ઘનશ્યામ કેમ દેખાતા નથી? મોટા ભાઈએ કીધું, મેં આમ કીધું ને એટલે ભાગીને વહી ગયા છે નારાયણ સરોવર બાજુ. ત્યારે માતાએ કીધું, ભાગ્યા તો તમારે ગોતવા ન જવા પડે તે કે હું પાછળ દોડ્યો તો વધુ ભાગ્યા એટલે હું પાછો વળી ગયો, ગમે ત્યાંથી ગોત્યાઓ જાઓ. ભાઈ તો ગયા નારાયણ સરોવરે આવ્યા, મળ્યા નહીં તો સુબોધ મામાને ઘેરે ગયા, ત્યાં ગાય ઘાટે આવ્યા, ત્યાં તો જમતા જોયા. ઘનશ્યામને મોટા ભાઈએ કીધું, હે ઘનશ્યામ, નીત ભાગીને અહીંયા આવો છો, મને શા માટે વારે વારે દોડાવો છો? જ્યારે હોય ત્યારે દોડીને અહીંયા વહી આવો ને મારે જ દોડવાનું હોય, આમ કેમ કરો છો? રીસાઈને હંમેશા તમે સુબોધ મામાને ઘેરે જ આવો છો. ત્યારે ઘનશ્યામે એમ કીધું, મામાને ઘેરે નહીં આવીએ તો ક્યાં જઈએ? મામીનો જમાડવાનો ભાવ હતો એટલે અમે અહીંયા આવ્યા છીએ, બાકી અમારી લીલાની પાછળ હાર્દ હોય છે. આ મામીને લાભ ક્યારે મળે? જમાડવાનો લાભ આપવો હતો ને એટલે ભગવાને આ બહાનું બતાવ્યું, પિતાને ભેગો આજ હું નહીં જાઉં કયો તો કાલ જાય, આજે જ એને મામીનો ભાવ પૂરો કરવો હતો. આપણને એમ થાય ઘનશ્યામે ના હું કામ પાડી, આપણે તરત સંકલ્પ થઈ ગયો હોય, આપણે હોય ના ન પાડી, પણ એને ના પાડી દીધી. ના પાડવામાં કેટલું પાછળ રહસ્ય છુપાયેલું હોય.